નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના કર્મચારી અધિકારીઓ માટે ખૂબ જ સારા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરની જ વાત કરીએ તો ગ્રેજ્યુટીમાં 25%નો વધારો કરવામાં આવ્યો છે. હવે મોંઘવારી ભથ્થાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો ગુજરાત સરકારે કર્મચારીઓના અને અધિકારીઓ માટે ખૂબ જ ઉપયોગી નિર્ણય લીધો છે. તાજેતરમાં જ ગ્રેજ્યુટીમાં 25%નો વધારો જાહેર કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરવામાં આવ્યો છે, જેની ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. તેનો આખરે અંત આવ્યો છે. હવે 20 લાખના બદલે 25 લાખ રૂપિયા ગ્રેજ્યુટી આપવામાં આવશે. 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી અધિકારીઓને આ લાભ મળશે. અને કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકાર દ્વારા પણ કર્મચારીઓ માટે આ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુટી તથા અવસાન ગ્રેજ્યુટી મહત્તમ રૂપિયા 20 લાખની મર્યાદામાં આપવામાં આવતી હતી. હવે કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા 25%નો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. આ કર્મચારીઓ હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ રૂપિયા 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે જેની ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, મોંઘવારી ભથ્થું, જેને દિવાળી પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું હતું. 3%નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો અને મોંઘવારી ભથ્થું 3%નો વધારો જાહેર કરીને કેન્દ્ર સરકારે 53% કર્યું હતું. અને દિવાળી પહેલા જ કેટલીય રાજ્ય સરકારોએ મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરીને તેમના કર્મચારીઓને, લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ડીએ-ડીઆરમાં વધારો જાહેર કર્યો હતો અને તેમને તહેવારો શાંતિપૂર્વક અને સારી રીતે મનાવી શકે તે માટે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો. તો હવે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કર્યો છે, પરંતુ ગુજરાત સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો નથી. હવે નવું મોંઘવારી ભથ્થું પણ જાહેર થવાની આરે છે, એટલે કે હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા વધારો કરવામાં આવશે, પરંતુ હજુ પણ ગુજરાત સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર પણ કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું ડીએ-ડીઆરમાં વધારો કરીને કર્મચારીઓના મોંઘવારી ભથ્થું અને એરિયર્સ હપ્તામાં ચૂકવવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે, તેવી માંગ કરવામાં આવી રહી છે. ધન્યવાદ.